સુદામા ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન, બધા ડિરેક્ટરો અને આમંત્રિત મહેમાનો અને આપ સૌ સુદામા પરિવારના સભ્યો, મંડળીના પ્રમુખો, મંત્રીઓ અને દૂધ ઉત્પાદકો, આપણા સ્વામી વિવેકાનંદે એવું કીધું હતું કે 21મી સદી છે એ મહિલાઓની છે. અને અત્યારે તમને 21મી સદીના જ્યારે 25 વર્ષ વયા ગયા ત્યારે તમને ખ્યાલ આવશે કે આજે દરેક બાબતમાં, આજે મિલિટરીની અંદર પણ પ્લેનના પાયલટ તરીકે આપણી બહેનો છે. અમને તમે હમણાં સિંદૂર વખતે બધાએ જોયું હશે. એમ રેલવેમાં પણ પાયલોટ છે, ધંધાઓમાં પણ ઘણા બધા ધંધાઓ પણ સંભાળે છે. એટલે હું ઘણી વખત અમારા બધા ભાઈઓને કહેતો હોય, તમે અભ્યાસમાં અમે શિક્ષણને લગતા પ્રોગ્રામોમાં જઈએ ને, તો જે શિક્ષણમાં પરિણામો જ આવ્યા હોય તેમાં દીકરીઓ છે એને વધારે ટકાવારી હોય, અમારે બધા છોકરાઓ છે એને ઓછા ટકાવારી હોય. એટલે ત્યારે હું એક ફિલ્મ આપણે આવી હતી કરણ અર્જુન, એનો એક સંવાદ હતો કે ઠાકુર તો આવે ગયો. એટલે હું આ બધાને કહું કે તમે બરાબર ધ્યાન રાખો, ગંભીર થાવ, વ્યસન કરોમાં, અને ધ્યાન રાખો ને કે ઠાકુર ગયો. દીકરીઓ બધુંય તમારી પાસેથી લઈ જવાના છે. કારણ કે નરેન્દ્રભાઈ હમણાં જ તમારે આપણે આવતી ચૂંટણી જ્યારે લોકસભાની આવી છે ને, ત્યારે 33% 30% સીટોય તમારી પાસેથી ધારાસભાની અને લોકસભાની લઈ લેવાના છે. તમારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં તો તમને સૌને ખબર છે કે 50% સીટો વહી ગઈ છે. તો મિત્રો, સમય જેમ આગળ વધે એમ આપણો ભારતીય સંસ્કૃતિ તો પહેલેથી જ તમારે સ્ત્રીને, મહિલાને એક દેવી તરીકેને તમારે પૂજે છે. એમ તમારે મારે આપણા જિલ્લાની થોડીક શરૂઆતની વાત કરું તો હું ક્યાંક ક્યાંક કરું પણ અહીંયા પણ તમને સૌને યાદ અપાવું. 95 પહેલાંની આપણા જિલ્લાની, આપણા રાજ્યની હું પરિસ્થિતિ હતી. અહીંયા થોડા મોટી ઉંમરના અથવા તો મારી ઉંમરના હશે તો કે મારી ઉંમરથી ઓછા, 50 વર્ષ કરતાં વધારે કે એ ઉંમરના 45-50 વર્ષના, એને સૌને ખબર હશે કે નબળું વર્ષ થાય ત્યારે નબળા વર્ષોય બહુ થતા. ત્યારે ખેડૂતોને એને ફાર પડે દિવાળીએ કે હવે આવતી દિવાળી કઈ રીતે રહેશું. કારણ કે તમારે નબળું વરસ થાય એટલે આખું વરસ ઢોર માટેનું, ઘર માટેનું કઈ રીતે કાઢવું. અને ઘણા બધા એ બહેનો છે એને ખ્યાલ હશે કે જેઠ મહિનામાં વરસાદ થાય, બિયારણ લેવું હોય, ઘરમાં પૈસા ન હોય તો આપણે વેઢલા જે પહેરીએ એ વેઢલા છે કોઈક પાસેથી મૂકી એ રૂપિયા આવે એમાંથી બિયારણ લઈ આવવાનું. અને આ બધી વસ્તુઓ છે એ હું નાનપણથી જોતો આવતો હતો. હું જ્યારે ધારાસભ્ય થયો ત્યારે મેં વિચાર્યું કે આ પરિસ્થિતિમાંથી આપણે બારોબાર જો આવવું હોય તો આપણા પાસે જે સંસાધનો છે કુદરતી, ગામડામાં આપણી પાસે સંસાધનોમાં શું છે? આપણી પાસે સંસાધનોમાં પહેલું ખેતી છે, પછી પશુપાલન છે. ખેતીને જો સક્ષમ તમારે બનાવવી હોય તો એને 2 વસ્તુ આપવી પડે. એક તો તમારે પાણી, પહેલો પ્રશ્ન પાણીનો, પછી વીજળીનો, સારું બિયારણ, ખાતર. એટલી વસ્તુ જો તમારી પાસે મળી જાય તો તમારી પાસે જે સંસાધનો છે એ તમે મહેનત કરી અને એમાં પહોંચી શકો. એટલે આજે તમને બધાને ખ્યાલ નહીં હોય કે આખા સૌરાષ્ટ્રમાં, કારણ કે ગુજરાતમાં ત્યાં મોટી નદીઓ છે એટલે ત્યાં તો પાણી છે, આખા સૌરાષ્ટ્રમાં વધુમાં વધુ સિંચાઈ માટેનું પાણી અને વ્યવસ્થા એ આપણે પોરબંદરમાં છે. એટલે જ આપણે 3 મોસમ લખીએ છીએ. એટલે પેલી આપણી પાસે જે સંસાધન હતું હું ખેતી, એને અમે 95માં વ્યવસ્થા કરી દીધી. હું 95 પછી 98માં જીતો, એટલે 2002 સુધી હું હતો ને પાછો 2002થી 2012 છે ગેપ પડ્યો. ત્યારે હું 2002માં ચૂંટણી હારી ગયો, એટલે 10 વર્ષ પાછો હું આવ્યો ધારાસભ્ય તરીકે. એટલે 12માં જ્યારે મને પાછું પાર્ટી કીધું કે તમારે ચૂંટણી લડવાની છે, ત્યારે હું પ્રચારમાં નીકળતો ત્યારે કહેતો કે આવતા સમયની અંદર જે હજી એક કુદરતી સંસાધન પશુ છે, એટલે આપણે આવતા દિવસોમાં અહીંયા ડેરી નાખશું અને તમારી આવક છે એ વધશે. હવે મને આ બધાએ કહ્યું કે 2012 પછી જે લોકોએ
ખેડૂતોએ પશુપાલન કર્યું, એની આવક વધી કે નથી વધી? વધે ને. આજે તમારે જે લોકો ખેડૂત પશુપાલન કરે એને ઘર ખર્ચ કરતાં પણ પૈસા વધે એ રીતે માત્ર પશુપાલનમાંથી થઈ જાય છે, અને બાકીના જે ખેતીમાંથી તમારે આવક થાય પૈસા તમારે બચે. એટલે હવે હું પૈસાની વાત ઉપર આવ્યો એટલે તમે ખાસ ખ્યાલ રાખજો કે તમારા ઘરમાં જે પૈસો આવશે એટલે ખર્ચય વધશે. વધશે ને. આપણે એમ પૈસા છે તો હાલો વાપરીએ એમ. પહેલાં આપણે 95 પહેલાં કે 2000 પહેલાં એટલા બધા રામદેવ પીરના પાઠ ન થતા? એટલી બધી કથાઓ ન થતી? આજે બધામાં વધારો થયો છે. મારી આપ સૌને વિનંતી છે કે પૈસો હું વસ્તુ છે એ તેને ઓળખજો, કારણ કે લક્ષ્મીજી છે ને એ ક્યારે આવે ને ક્યારે વહી જાય એ ખબર ન પડે. એટલે તમારો પૈસો છે એ હું જ ના પાડતો કે તમે હાવ રામદેવજીનો મંડપ ન કરજો કે તમે સપ્તાહ ન કરજો. આના પાછળનો મુખ્ય આપણો હેતુ હોય છે એ ધર્મ કરતાં વધારે આપણી પાસે પૈસો છે એનો દેખાડો કરવાનો હોય કે ન હોય? કે આપણે તમારે રામદેવ પીરનો પાઠ કરીએ અને બધા હગાવાલાને બોલાવીએ, બરાબર, પૈસા એકદમ પછી વાપરીએ. આપણે ત્યાં લગ્ન હોય તો લગ્નમાં જાન લઈને જઈએ અને ત્યાં ઢોલીને તમારે શટ આપણે રૂપિયા ઉડાડીએ ને, ત્યારે મને એમ થાય કે એ ઢોલીને તમારે એક અડધી કલાકની અંદર કે 20 મિનિટની અંદર આપણે 30, 40, 50, 60, 70, 80 હજાર રૂપિયા સુધીને ઉડાડી નાખીએ. મિત્રો, એ ઉડાડવા ન જોઈએ. ઢોલીને તમારે નક્કી કરો કે તારે આટલા કલાક ઢોલ વગાડવાનો છે ને તને એટલા રૂપિયા આપશું. ઉડાડવાનું બંધ, પણ આપણે ઉડાડીએ છીએ. એટલે પૈસા બચાવજો. હું લાંબા સમયથી તમને કહેતો આવું કે તમારા પાસે પૈસો આવે, તમને એમ થાય કે ક્યાંક તમારી આજુબાજુમાં બીજે ક્યાંય ખેતી વેચાતી હોય, એટલો પૈસો હોય તો ખેતી લ્યો, અને જો એટલો પૈસો ન હોય, ઓછા પૈસા હોય, તો તમે સોનું કે ચાંદી લઈને તમારા ઘરમાં મૂકી દો. દાગીનાનું ન કહેતો, તમારે હોય ને ગીની હોય ને તોલા 2 તોલાને ત્યારે બધી બેંકોમાં મળે ને હોની પાસે મળે, હોડવાલારું સોનું, એ તમે ઘરમાં મૂકી દો. હવે આ વિચારોમાં આ જે કહું તમને 1995 પછી કાયમ હું કહેતો આવું, તો જેની 2000 કે 2002 પહેલાં 97-98 સુધીમાં ત્યારે સોનાના ભાવ 4.5 થી 5000 હતા. એટલા અત્યારે કેટલા છે ખબર છે તમને? આજના સોનાના ભાવ 1,39,000 રૂપિયા. ચાંદીના ભાવ ત્યારે હતા કિલોના 7000 રૂપિયા. આજે કેટલા છે? 2 લાખ. ચાંદીના ભાવ આજે કિલોના 2 લાખ છે. હવે વિચારો, તેદી તમારી પાસે 7000 છે, 1 કિલો ચાંદી લઈને મૂકી દીધી હોત તો, 1 તોલું તમે સોનું મૂકીને લીધું હોત તો શું થાત? હજી પણ આ જ પરિસ્થિતિ આવશે. આજથી પછી 20 વર્ષ પછી આજે છે ને એ ભાવ 4 ગણા થઈ ગયા છે, કારણ કે તમારા દરેક વસ્તુ છે એની અછત છે. જો એ સોનું છે એ જે સિક્યુરિટી એની છે એને લીધે આજે વિશ્વના બધા દેશો, વ્યક્તિઓ નહીં તો વિશ્વના દેશો છે, એ પણ સોનું જ્યારે એની પાસે પૈસા સરપ્લસ થાય ત્યાં લઈને પોતાના ખજાનામાં મૂકતા જાય છે. એટલે સોનાના પણ ભાવ ઘટશે. અને ચાંદી છે એ માત્ર તમારે દાગીનામાં કે નથી વપરાતી, ચાંદી છે એ ઉદ્યોગમાં પણ વપરાય છે, બધામાં. આપણે ચૂંટણી વખતે જે મતદાન કરવા જાય ને અહીંયા ટીપું જે મૂકે ને, આપણે ટીપું મૂકીને કાળો ડાઘ થાય, એ પણ ચાંદીમાંથી બને. એટલે ચાંદીનો જે વપરાશ છે, જે રીતે વસ્તી વધે, જે રીતે ઉદ્યોગો વધે, જે રીતે ટેકનોલોજીની સાથે તમારા બધા ગેજેટ આપણે ફોન ને બધા વાપરીએ ને, એ જે બધામાં ચાંદી વપરાય. એટલે હજી પણ ચાંદીના ભાવ વધવાના છે. આજે તમે 2 લાખની ચાંદી લઈને મૂકી દીધી, એ 4-5 લાખની પાછી થવાની છે. એટલે આ બધી બાબતોને લીધે તમે આ પૈસાની બચત કરી દો. હવે હમણાં જ તમને ચેરમેન સાહેબે જે વાત કરી ને કે તમે અમૂલ સાથે જોડાઓ, કારણ કે અમૂલની જે કેપેસિટી છે આજે વિશ્વમાં, અમેરિકાની અંદર પણ અમૂલની પ્રોડક્ટો, ત્યાં દૂધ, દહીં, પનીર બધું વેચાય. અમેરિકામાં એનો પ્લાન્ટ છે, કાશ્મીરમાં એનો પ્લાન્ટ છે, દિલ્હીમાં પ્લાન્ટ છે, રાજસ્થાનમાં પ્લાન્ટ છે. રાજ્યના મોટાભાગના, દેશના મોટાભાગના રાજ્યના અમૂલના પ્લાન્ટો છે ને લગભગ 1 લાખ કરોડની આજુબાજુ પહોંચવા આવ્યા છે. અને
અમૂલની જે પ્રગતિ થાય એ તમારે પ્રાઇવેટ ડેરી નહીં થાય. એટલે આપણે બધા સાથે મળીને જેટલું પ્રોડક્શન વધારે કરશું એટલો વધારે નફો થશે, અને વધારે નફો થશે એ પ્રમાણે તમારા ભાવ અને આવક બેય વધશે. હું તમને નાનકડો દાખલો આપણા પોરબંદરનો જ આપું કે તમારે બિરલા ફેક્ટરી, આપણી પાસે 3 મોટી ફેક્ટરી છે. બિરલા, ત્યાં સૌરાષ્ટ્ર સિમેન્ટ એટલે સૌરાષ્ટ્ર કેમિકલ, સૌરાષ્ટ્ર સિમેન્ટ અને ઓરિયન્ટ એમ્બ્રેસિવ. એનો વાર્ષિક જે એ લોકો બધાને જે પગાર ચૂકવે એ માત્ર કેટલા છે? 65 કરોડ. અને આપણે લોકો વાત એમ કરે કે જો આ ઉદ્યોગ બંધ થાય તો પોરબંદર છે એ વેરાન થઈ જાય. હકીકતે એ ઉદ્યોગને લીધે પોરબંદર વેરાન ન થાય, કારણ કે 65% ઓછા છે. જ્યારે અહીંયા સુદામાની અંદર આજે આ 10-12 વર્ષની અંદર આજે આપણે 800 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયા. ને 800 કરોડ છે એની અંદરથી જેના કર્મચારીઓ છે એનો પગાર સિવાયના બધા જ પૈસા દર મહિને જે કોઈ આવતા હોય દર મહિને ક્યાં આવે? તમારા ઘરમાં. આપણા 18,000 સભાસદો છે ને, તમે દૂધ ભરનાર જે ઉત્પાદકો 18,000 છે એ 18,000 લોકોના ઘરમાં આવે. જેમ તમે દૂધ વધારે ઉત્પાદન કરશો એમ વધારે આવક થાય, જેમ તમે દૂધ ઉત્પાદન કરશો એમ વધારે આવક થશે એમ. અને તમને જે સહકારી ડેરીમાં ખાતું ખોલાવવાનું કે એની પાછળના કારણ છે, તમને લોન તો મળશે, પણ અમે આવતા દિવસોમાં એવું વિચારીએ કે હજી પણ તમને લોન મળે. તમારી પાસે જે પશુઓ છે, આજે 5 હોય તો 7 કરો, 7 હોય તો 9 કરો, 10 કરો, તમને લોન આપીએ, વ્યાજમાં રાહત આપીએ. આ બધું ભેગું કરીને આપણે દૂધ ઉત્પાદન એટલા માટે વધારવું કે આપણા વિસ્તારના લોકોની આવક વધે એના માટે. અહીંયા અમારે સુદામામાં અત્યારે 2 લાખ ટનનું પેકિંગ છે, તો 2 લાખ કરતાં વધારે અમારે અહીંયા દૂધ આવી જાય, પેકિંગ થઈ ગયું. અમારે જે કરવાનું છે કામ પૂરું થઈ ગયું. પણ જો આપણે જે વધશે તો ક્યાં ફાયદો થવાનો છે? તમારા ઘરની અંદર થાય. આપણે વિચારો કે 1995 પહેલાંના જે લોકો હતા એને બધાને ભણવું હતું, નહોતું ભણવું? મા બાપ હોય તો એના દીકરાને એને સારી રીતે એજ્યુકેશન આપવું. પણ તમારે આપણે અહીંયા મેટ્રિક થઈ ગયા કે અહીંયાની જે કોલેજો છે ત્યાં સુધી એને એડમિશન મળતું હતું, પછી બારોબાર મોકલવું હોય તો ન મોકલી શકે. આજે તમે વિચારો આપણા વિસ્તારના લોકો છે એ બારોબાર ધંધાર્થે અને એના પછી તમારે ભણવા માટે કેટલી બધી જગ્યાએ ગયા છે. આની પાછળનું કારણ છે આપણી ગ્રામ્ય વિસ્તારમાં ખેતીને લીધે અને પછી દૂધને લીધે આપણી આવક વધી, એટલે તમારે આપણે સક્ષમ છીએ આર્થિક રીતે અને ત્યાં બારોબાર મોકલી શકીએ છીએ. એટલા માટે આ બધી પરિસ્થિતિમાં ફેરબદલ આવ્યો. એટલે જ્યારે પૈસો આવે ને ત્યારે માત્ર આપણી સુખ સગવડતાઓ નથી વધતી, પણ આપણા પછીની પેઢી, એના પછીની પેઢી, એમાં બધાને એને ફાયદો થાય છે. આ જે વસ્તુઓ છે પાણી અને પશુપાલન, એ આપણે કંઈ આપણા પૂરતું જ મર્યાદિત નથી. એની અંદર આપણે જો આગળ વધ્યા તો આપણા પછીની પેઢી પણ કરશે, એના પછીની પેઢી કરશે. આ જે સંસાધનો છે એ કાયમના છે અને કાયમને માટે આપણા વિકાસની અંદર ભાગ લેવાના છે. એટલા માટે આ તમે કરો. મેં જે બધું ઊભું કર્યું છે એની પાછળનું કારણ છે કે આપણા વિસ્તારની અંદર જ્યારે અમે આ જગ્યાએ જે આવ્યા, કોને લીધે આવ્યા? કારણ કે તમે મને 95માં જો મત ના આપ્યા હોત, હું જો ધારાસભ્ય ન થયો હોત તો આ દિશામાં આપણે ન જાત ને. એટલે અમને જે તમારી મદદ, તમારી લાગણી અને ઈશ્વરની મહેરબાની, આ બધું થાય ને, કારણ કે રાજયોગ હોય તો ચૂંટાય, અને રાજયોગ હોય ન હોય તો ન ચૂંટાય. એટલે આ રાજયોગને બધું ભેગું થયું હોય ત્યારે અમે વિચારીએ કે કેમ વધારેમાં વધારે આપણા લોકો છે સુખી અને સંપત્તિવાન થાય. બીજે મારે આપ સૌને એક વિનંતી કરવાની છે કે તમે આ 1 તારીખ અથવા આજથી જ તમારા ઘરની અંદર જે ખાવા પીવાનો જે ખર્ચ થાય છે એનો છે હિસાબ એક રાખો. એમ પછી પેટ્રોલ ડીઝલનો ખર્ચ કેટલો થાય છે એ રાખો. ને ત્રીજો, તમારે વ્યસનમાં તમારા રૂપિયા કેટલા જાય છે એ રાખો. હવે ત્રણનો તમે હિસાબ રાખો એટલે તમને ખ્યાલ આવશે ખાવા પીવાનો કોઈ ખર્ચ નથી, મોબાઈલને ને પેટ્રોલનો એટલો બધો ખર્ચ નથી. ખર્ચ ક્યાં છે? વ્યસનમાં. ને આજે બહુ ઓછા કુટુંબો, તમારા જે ગામડામાં તમે સર્વે કરો 100 કુટુંબોમાં તો કેટલા ઘર છે એમાંથી નીકળે વ્યસન વગરના? 1-2. બરાબર છે કે? તમે અહીંયા તમારા પોતાના જ ઘરમાં જોઈ લ્યો, તમારા પોતાના ઘરમાં વ્યસન છે કે નથી? ફાકી હશે, દારૂ હશે. હવે એ જે બધો ખર્ચ એ તમે એની ફિગર 1 મહિનાનો લઈ લ્યો, એ પાસેનો 12 મહિનાનો લઈ લ્યો.
પછી આપણી જિંદગીનો લઈ લ્યો, કેટલો થાય? એટલે જેમ શક્ય હોય એટલા ઝડપથી, કારણ કે તમારામાં આપણામાં વ્યસન હશે તો એ વ્યસન ક્યાં જવાના છે? આપણા બાળકોમાં જોઈએ ને, એ બાળકો આપણે દેખતા એટલે આપણે કરશે એમ. અમારા એક સંબંધી છે, એને અવારનવાર કહેતો કે ભાઈ મૂક એમ. અમારા મને મામા કહેતા, ભણેજા બધા વ્યસનો મૂક. એ ફાંકી ખાતા ન મૂકતા, અને 40 વર્ષે એને કેન્સર થયું. એટલે કેન્સર થયું એટલે મને જોવા ગયો ત્યારે રડી પડ્યો. એ કે હવે મારું શું થાય એ મને ખબર નથી. એ કે અત્યાર સુધી મને જિંદગી શું છે એ ખબર નથી, હવે ખબર પડી કે જિંદગી શું છે એ. કારણ કે પછી મૃત્યુ દેખાય ને સામે. કેન્સર થાય ને હાજા ન થાય શું થાય? મૃત્યુ થાય. એટલે આ કેન્સરને લીધે અને દારૂને લીધે અમે જ્યારે આપણા કોઈ કાર્યકરો છે ગુજરી જાય તો અમે જાય હું હતો બીમાર, તો કે બીજું તો કાંઈ નહોતું પણ લીવર ખરાબ થઈ ગયું. એટલે અમારે એને બીજું કંઈ પૂછવાનું ન રહે. લીવર ખરાબ થઈ ગયું શું કામ થયું હોય? દારૂને લીધે. તો દારૂ લીધે લીવર ખરાબ થઈ ગયું. પછી જ્યારે મૃત્યુ દેખાય સામે કે હવે મૃત્યુ નજીક આવ્યું, ત્યારે આ બધી જે જાહોજાલે રહી ને, આવક હોય, કુટુંબ હોય, હગાવાલા હોય, બાળકો હોય, પત્ની હોય, એ બધું થાય કે હવે આપણે તો જવાના, બીજા બધાને શું થાય? હું પુરુષ વર્ગને તો ખાસ કહું છું કે તમને તમારા જીવનની કિંમત જ નથી. કારણ કે તમારું પુરુષનું જીવન શું છે તેને સમજી લેવું જોઈએ કે તમારે પુરુષ છે એ વ્યસન કરે બીજા કોઈ કારણોથી મૃત્યુ પામે, એના પછી પાછળના એના જે લોકો છે, પત્ની છે, બાળકો છે, એની શું હાલત થાય એ પણ આપણે વિચારવી જોઈએ. કારણ કે કુટુંબ કોના ઉપર આધારિત હોય? પુરુષ ઉપર આધારિત હોય. હવે આવતા દિવસોમાં જ્યારે બહેનો છે એ ભણી ગણી હોશિયાર થઈ જાય, બીજે ક્યાંકથી પૈસા કામતા થઈ જાય, એ પછી એમાંથી બારોબાર આવશે. પણ આ જે મોટાભાગના કુટુંબની અંદર આધાર છે એ પુરુષ હોય. એટલે એની તો એ જો એના બાળકોને અને એને પત્નીને પ્રેમ કરતો હોય ને તેને બધા વ્યસનો ગમે તે ભોગે મૂકી દેવા જોઈએ. કોઈ એમ કહે ને વ્યસન નથી મુકાતું, એ વ્યસન નથી મુકાતું એ તમે ખોટું બોલો. મારી સામે ઘણા બધા લોકો છે એને તમાકુનું વ્યસન હોય. અમારા નાથુભાઈ ઠકરાર છે, એ કાયમની ત્રણ જુડી એટલે 75 બીડી પીતા. અમે 2005માં તાલુકા જિલ્લાની ચૂંટણી ગઈ, પછી અહીંયા હાકરબેને બળેજમાં છે ને ચૂંટાઈને આવ્યા હતા સભ્ય તરીકે. તેને મુખ્ય કાર્યકરોને 60-70 કાર્યકરોને બોલાવ્યા હતા જમવા. તો અમે ત્યાં ગયા એટલે અહીંયા રૂમમાં અમે બેઠા હતા. તો નાથુભાઈ પણ મારી બાજુમાં બેઠો હતો. તો એ અડધી પોણી કલાક થઈ ને ત્યાંથી ઉઠીને બારોબાર ગયો. કારણ કે એને બીડીનું બંધારણ હતું, તલપ લાગી. નિકોટીન કે મને આપો હવે જલ્દી, આ શરીરમાં ખાલી થઈ ગયો. એ બારોબાર ગયા અને એને વિચાર આવ્યો કે એવડી બીડી આમ કાઢીને જોડીમાંથી, એ કે એવડી બીડી ને મને 70-75 કિલોના વજનવાળા માણસને ઉપાડીને અહીંયા આવી. ને કે બાપભાઈ અહીંયા નિરાતે બેઠો. શું કામ બેઠો? કે એને વ્યસન નથી એટલે. મારે વ્યસન છે એટલે આ બારોબાર આવવું પડ્યું. એની એ બીડી પીધી નહીં, એ બીડીની જોડી ન્યા તોડી નાખી. એ જ દિવસથી એને મૂકી દીધું. લ્યો, તે દીની બીડી હજી નથી પીતા છે આજે 20 વર્ષથી. એટલે આપણે જેમ કહીએ ને નથી મુકાતું, દારૂ નથી મુકાતો, તમારે મન મક્કમ કરો ને, કોઈ પણ થાય, જે થવું એ થાય, મારે વ્યસન મૂકી દેવું એટલે વ્યસન મૂકી દેજો. તમારું પણ ભવિષ્ય સુધરશે અને તમારા બાળકોનું સુધરશે. તો મારી આપ સૌને વિનંતી છે કે તમે દૂધનું ઉત્પાદન કરો. તમારે એમ થાય કે આ મંડળીના બધા આપણે પ્રમુખ હોય તો તમારે જેને લોન લેવી એની બધાની યાદી બનાવો. તમારે એમ કહો તમે આમ રેગ્યુલર થઈ જાઓ એટલે લોન માટે પણ અમે મદદ કરશું. વ્યાજમાં પણ તમારે કામ કરતાં ઓછું થાય એના માટેના પ્રયાસો કરશું ત્યાં બેંક સાથે. આપણે બધા સાથે મળીને તમારી આવક વધારો, તમારા બાળકોને ભણાવો, એને ભણતરની સાથે સંસ્કાર આપો. કારણ કે માત્ર શિક્ષણ છે એ પર્યાપ્ત નથી. જો શિક્ષણની સાથે તમારી પાસે સંસ્કાર આવશે તો જ બાળકોને તમારે એને જ્યાં જવું હોય ત્યાં મોકલી દેવું. તો સંસ્કાર કઈ રીતે આવે? પહેલાં તો આપણે આપણી જીવન પદ્ધતિ સુધારવી જોઈએ, મા બાપે. એના પછી બાળકોને તમારે શિક્ષણનો જે અભ્યાસ કરે એના સિવાય એને બીજું બહારના પુસ્તકો વાંચવાની ટેવ પાડો. પુસ્તકો વાંચીએ તો દુનિયા ક્યાં હાલે એને ખબર પડશે. તો એ આપણે બધું કરવું પડશે. તો આ કામમાં લાગો. આ બધી જ વસ્તુઓ કરશો તો જ આવે આવતીકાલે આ દેશને આપણે જે દિશામાં લઈ જવા. જે નરેન્દ્રભાઈ જે મહેનત કરે ને, નરેન્દ્રભાઈ જેવી વ્યક્તિ મિત્રો 2-3-4 સદીઓ જાય ને ત્યારે એવી વ્યક્તિ દેશને મળતી હોય છે.
એટલે એવી જે વ્યક્તિ મળી છે આજે કે તમારે વિશ્વની મહાસત્તાઓને પણ એ કહી દે કે અમે અમારો દેશ અમારા લોકો એ પ્રથમ છે ને પછી તમારી હારેના સંબંધો છે. અમેરિકાએ એને એટલું બધું કીધું, એને રશિયામાંથી ઓઇલ બંધ કરો. નરેન્દ્રભાઈએ ના પાડી. શું કામ? કે રશિયામાંથી જે ઓઇલ મળે અમને સસ્તું મળે, ને સસ્તું મળે તો અમે અમારા લોકોને સસ્તું આપી શકીએ. જો અમે રશિયામાંથી ન મગાવીએ, બહારથી મગાવીએ તો શું થાય? મોંઘું આપણે લેવું પડે, આપણા ખીચામાંથી પૈસા જાય. એને કીધું કે અમારા અહીંયા જે ડેરી ઉત્પાદનો છે, અમે જે બીજું માલ ઉત્પાદન કરીએ ખેતીની અંદર, એ તમે લ્યો. એટલે નરેન્દ્રભાઈ ના પાડી, ના, અમે ખેતી અને પશુપાલનને લગતો માલ, ડેરી ઉદ્યોગ, એનો તો કોઈનો માલ અમે કોઈ દેશમાંથી આવવા જ નહીં દે. કારણ કે આવે તો અસર કોને થાય? તમને બધાને થાય ને, ખેડૂતોને થાય, પશુપાલકોને થાય. અને એને લીધે એને 50% ટેરિફ નાખ્યો. એ 50% ટેરિફ એને નાખવો હોય તો નાખો. આજે અમેરિકામાં જે નિકાસ થતા ને એનાથી જે આપણે આવક હતી, એટલી જ આવક નરેન્દ્રભાઈએ બીજા દેશની અંદર નિકાસ કરી મેળવી દીધી. હમણાં જ તમારે ઓમાનને જે ગયા હતા, ઇથોપિયાને, એની પાછળનું તમને કારણ છે. ત્યાં તમે જે લોકો ટીવીની અંદર જોતા હશો તો એને ખ્યાલ આવશે. એ બધા દેશો સાથે એ નક્કી કરી આવ્યા કે અમારા દેશમાંથી જે માલ આવે તમારા દેશમાં, એની ઉપર 0 ટેરિફ, એટલે કોઈ ટેક્સ ન નાખવો. એટલે ત્યાં હવે આપણા ઓમાનની અંદર બે ઘડીમાં કાપડ ઉદ્યોગ, આપણો મેડિસિન અને જ્વેલરી, આ બધું જશે. એટલે તમારે અમેરિકામાં જ્યારે આપણે નિકાસ કરતા ત્યારે દેશની જ્યારે એ આવક હતી એના કરતાં પણ આવક વધી જાય. એટલે આ બધી જે બાબતો છે એનો લાભ છે એ આપણે દરેક વ્યક્તિએ લેવો જોઈએ. સારા દેશમાં નેતા મળ્યા અને એનો જે ફાયદો છે આપણા કુટુંબ સુધી, આપણા ઘર સુધી આપણે પહોંચાડવો પડશે. કારણ કે આવતા દિવસોમાં તમારે એઆઈ આવશે ને, એટલે એઆઈ આવશે ત્યારે મહત્ત્વ હશે ખેતીનું રહે. તમારે બાકી બીજા ધંધા ઉપર બધા ઉપર અસર થઈ જશે. આપણે જે કહીએ છીએ ને ઉદ્યોગો, તો ઉદ્યોગો આવતા દિવસોમાં ખનિજ આધારિત જેટલા પણ ઉદ્યોગો છે એ જેમ જેમ સમય જાય, સમય જશે એટલે તમારી ધરતીમાંથી નીકળે એક દિવસ ખાલી તો થઈ જાય ને, એ ખાલી થઈ જવાના છે. અમે લાઇમસ્ટોનનો ધંધો કરતા તો એ 1980ની અંદર ટાટા કંપનીને 4.5 રૂપિયામાં લાઇમસ્ટોન ભાંગીને ભરી દેતા હતા. ખ્યાલ આવ્યો ને તમારે? હવે એ લાઇમસ્ટોન અત્યારે એને 700 રૂપિયા આપે, ક્યાં 450 ને ક્યાં 700. જેમ સમય જાય એમ એ બધું ઘટવાનું છે. ત્યારે બધું પૂરું થઈ જાય, બારોબારથી આયાત કરે એ પણ પૂરું થઈ જાય, એ પણ પૂરું થઈ જાય ને, જમીનમાંથી નીકળે ત્યારે બધા ઉદ્યોગો બંધ થઈ જવાના છે. માત્ર એક જ વસ્તુ તમારે બચવાની છે, ખેતી અને પશુપાલન. એના વગર કોઈને હાલીએ નહીં. ને એ ઉત્પાદન છે એ સાચું ઉત્પાદન છે. ઉદ્યોગોમાં થઈ છે ઉત્પાદન નથી, એ કન્વર્જેશન છે. તમારે પથ્થરમાંથી સોડા બન્યા, પથ્થરમાંથી સિમેન્ટ બન્યા, લોખંડ તમારે હોય તેમાંથી હળિયા બન્યા, એ ધરતીમાંથી ખોદાય એ ખાલી થઈ જાય. આપણે તો ભેંસ લઈ આવ્યા કે ગાય લઈ આવ્યા, આજે સાંજે લઈ આવ્યા, સવારે દૂધ સીધું ડેરીમાં ભરવા જાવ, સીધું ફરફરિયું આવે કે આજ તમારું દૂધ એટલામાં થયું. કોઈ એવો આવો ક્યાંય ધંધો હોય કે તમે આજ રોકાણ કરો, આજે રોકાણ કરો ને એની કાલે આવક થાય, એવો પશુપાલન સિવાય દુનિયામાં કોઈ ધંધો જ નથી. એટલે એને ગંભીરતાથી તમે લ્યો એમ. કારણ કે આજે તમે અમારી સાથે રહ્યા હોય, અમને આજ સુધી પહોંચાડ્યા હોય, તો દુનિયા કઈ દિશામાં જાય છે એ આ કહેવા માટે આપને સૌને કીધું છે. ને આપ ગંભીરતાપૂર્વક થઈ લ્યો. એમાં સુદામા ડેરીના અહીંયા જે કોઈ સ્ટાફ છે, બધા જ ચેરમેન સહિત, એને તમારા ઘરમાં દૂધ વધશે તો તમને ફાયદો એટલે એના ઘરમાં કંઈ નથી આવવાનું. આજે મેં પાણીની વ્યવસ્થા કરી ખેડૂતો માટે, મને અત્યાર સુધીમાં કોઈ ખેડૂત 1 કિલોય માંડવી એના ઓરા ઘરમાં જ્યાં નથી દઈ ગયા. લ્યો, આમાં કોઈ દઈ ગયા હોય તો કયો, આ દઈ ગયા કોઈ? તો અમે જે વ્યવસ્થા કરી ફાયદો કોને થયો? તમને થયો ને. તો અમે અહીંયા જે કરશું, કારણ કે અમારી પાસે જે નોલેજ છે, અમે જે જાણીએ એ તમારા સુધી અમે પહોંચાડવા માટે આ બધી આ કરીએ. એટલે આને ધ્યાનમાં રાખીને તમે બધા આગળ વધો અને આપણે આજે જે સમૃદ્ધ છે એના કરતાં વધારે સમૃદ્ધ થઈએ, આપણા દેશને, આપણા વિસ્તારને બધાને સમૃદ્ધ બનાવીએ એવી આશા સાથે આપ સૌએ મને 1 વાગી ગયો જમવામાં, તમને મોડું વહેલું આજે થયું હોય, પણ શાંતિથી સાંભળ્યો તે બદલ આભાર, ધન્યવાદ.